હળવદ નગરમાં સુવિકાસ માત્ર કાગળ પર જ સીમિત છે। હળવદના વોર્ડ નંબર 1ના ખારીવાડી વિસ્તારની આ તસવીરો જોતા જ કંપારી છૂટી જાય તેવી સ્થિતિ છે, જ્યાં બાળકોનું ભવિષ્ય ઘડાવવું જોઈએ તે આજે બાળકો ગંદા ગટરના પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા। હળવદ નગરપાલિકા વહીવટ પર ગંભીર સવાલ ઊભો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે, એક તરફ કોન્ટ્રાક્ટરો તગડા નાણાં કમાઈ રહ્યા છે તો બીજી તરફ સામાન્ય જનતા રોગચાળાનું ખપ્પરમાં હોમાઈ રહી છે। ખુલ્લી ગટરને કારણે ફેલાતી દુર્ગંધ અને ગંદકી વચ્ચે લોકોનું જીવ દુષ્કર બન્યું છે। ખાસ કરી શાળાએ જતા વિદ્યાર્થીઓ જ્યારે ગંદા પાણીમાં પગ ગરકાવ કરીને નીકળે છે ત્યારે તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ચિહ્નો લાગે છે। આ ગંદકી અને બેદરકારીથી ત્રાહિમામ પોકારી ગયેલી વિસ્તારની બહેનોને આર પારની લડાઈના મૂડમાં છે। બહેનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવામાં નહીં આવે અથવા તો સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને ધરણા કરવામાં આવશે। શું નગરપાલિકા કોઈ મોટી હોનારત કે રોગચાળાની રાહ જોઈ રહી છે? તંત્ર ક્યારે જશે? સુકરદાતાઓના પાયાની જરૂરિયાત પૂરી કરવી એ પાલિકાની ફરજ નથી। શહેરનો વિકાસ માત્ર રસ્તા કે ઇમારતોનો નથી થતો, પણ તે રસ્તા પર ચાલતા દરેક બાળકના નિર્મલ સ્વાસ્થ્ય અને સુરક્ષાની થાય છે। અહેવાલ સંજય નંદેશરિયા, હળવદ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। તમારું નામ અને આ કયો વિસ્તાર છે, શું કેવું છે તમારું? મારું નામ છે ને ખારીવાડી વિસ્તાર, વોર્ડ નંબર 1। આ ગટરનું પાણી અહીંયા ભરાય, આખા ગામનું બધું પાણી અહીંયા આવે છે ગટરનું। અમારે અહીંયા રેવાતું નથી પાણીના હિસાબે। બપોરે તો બહુ જ બાસ આવે છે અને છોકરા માંદા પડે છે, હાલવા ચાલવાની તકલીફ પડે છે। છોકરાને નિશાળે લેવા મૂકવા જવાનું, કપડા ધોવા જવાનું, પાણી ભરવા જવાનું, બધું અમારે હાલવાનો રસ્તો જ અહીંયા છે ને અહીંયા જ પાણી ભરાય છે। અમારે હાલવાનું ક્યાંથી? ગટર માંગણી અમારી ઈ છે કે ગટરનું પાણી બંધ થવું જોઈએ ને મોટા ભૂંગળા નખાવી દે। નામ અને કયો વિસ્તાર છે, શું કેવું છે તમારું? મારું નામ સરોજબેન છે, વોર્ડ નંબર 1 માં ખારીવાડી વિસ્તારમાં। અહીંયા ગટર માંથી રેવાતું નથી, ઘરે ઘરે ખાટલા છે। આ હાટું ઘરે ઘરે આવતા હતા અને અમે મત દેતા હતા, પણ હવે તો લઈને વહી ગયા, પછી પાછું વળીને કોઈ જોતું નહીં, એટલે મત લેવા ત્યારે સારું લાગ્યું હતું ને હવે પાછું કઈ કરવાનું નહીં। અહીંયા અમારે ગટરના પાણીમાં રહેવાનું, છોકરા માંદા થાય, ઘરે ઘરે ખાટલા, એ કોણ દવાયું કરશે? તમારી શું માંગણી છે? અમારી ઈ જ માંગણી છે કે અહીંયા ખુલ્લી ગટર છે ને તો એ બંધ કરાવે ને ભૂંગળા નખાવે મોટા। આ નાના નાના ભૂંગળા નાખીને વહી ગયા છે, એ શું ડાટા આવી જાય છે તો શું કરવાનું? ગટરના પાણી ઘરમાં આવે, જીવ જંતુ આવે, છોકરા માંદા થાય છે અને છોકરા લઈને સ્કૂલ જવાની તકલીફ પડી જાય તો શું કરવાનું?